માણસ લેસન ક્યાં સુધી કરે છે? જ્યાં સુધી રિલેશનમાં ન પડે ને ત્યાં સુધી લેસન કરે. જ્યાં સુધી છોકરા પ્રાઇમરીમાં હોય ને ત્યાં સુધી લેસન કરે. થોડાક સેકન્ડરી હાયર સેકન્ડરીમાં આવવા જાય ને એને રિલેશનશીપની ખબર પડવા માંડે ને પછી લેસન લગભગ ઓછું થવા લાગે. રિલેશન પર વધારે ફોકસ થઈ જાય. વર્ષોથી આપણે રિલેશન બાંધીને બેઠા છીએ, હવે પાછું લેસન. શા માટે લેસન? શું જરૂરિયાત છે? મોટા મોટા જીનિયસ પણ આ પ્રકારના લેસન વગર ફેલ જાય છે, જે લેસન નથી કરતા રિલેશનનું. મોટા મોટા એ કોઈ પણ ફિલ્મ હોય, શ્રેષ્ઠ લેખક હોય તો પણ નિષ્ફળ જાય છે. જ્હોન ગ્રે જેણે એક બુક લખી હતી, મેન ફ્રોમ માર્સ એન્ડ વુમન ફ્રોમ વિનસ. 60 લાખ કોપી એની વેચાઈ. અનફોર્ચ્યુનેટલી એને છૂટાછેડા લેવા પડ્યા. એ પોતે પણ નિષ્ફળ ગયા છે. સારા સારા સંગીતકારો નિષ્ફળ જાય છે. એલ્ટન જ્હોન, જેનો કરોડોનો બંગલો છે, 36 જેટલી કાર એની પાસે છે, એક મ્યુઝિક શોના 4 કરોડ રૂપિયા લે છે, અને જર્મન રેકોર્ડિસ્ટ બાઈ રેનાટ્સ સાથે એને મેરેજ કર્યા, પણ એને પણ રિલેશનની અંદર લેસન ન કર્યું તો નિષ્ફળ ગયા અને છૂટાછેડા લેવા પડ્યા. સારા સારા હાસ્ય કલાકારો, ચાર્લી ચેપ્લિન 3 વખત ડિવોર્સ લીધા હતા, અને કપિલ શર્મા કોમેડી નાઇટ તરીકે લોકોને ખૂબ હસાવી શકે, પણ સુનિલ ગ્રોવર સાથેના સંબંધો, રિલેશન સારા ન રાખી શકે, એટલે એને પણ ડિપ્રેશનનો ભોગ કે આ વિસંવાદિતાનો ભોગ એને પણ બનવું પડે. હિલેરીએ પોતાની આત્મકથામાં લખ્યું છે, લિવિંગ હિસ્ટ્રીમાં, કે 7 મહિના સુધી બિલે મને અંધારામાં રાખી. ઇટ વોઝ ધ શોકિંગ ન્યૂઝ ફોર મી. કોઈ સ્ત્રી કરી ત્યાં બેર કરી શકે આવા સમાચાર? અને એ સમયે ટોટલી ડિપ્રેશનમાં આવી ગયા. અને એના એક મિત્ર એને વાત કરી કે ઈશ્વર વેદના પણ આપે છે અને ઈશ્વર એમાંથી બહાર નીકળવાનો રસ્તો પણ આપે છે, એટલે ધીરજ રાખજે. હિલેરી ક્લિન્ટન લખે છે કે બીકોઝ ઓફ પેશન્સ, બીકોઝ ઓફ ગુડ ફ્રેન્ડ્સ હું આમાં ટકી શકી. અને એક સુંદર વાક્ય લખ્યું છે, આવી પરિસ્થિતિમાં સમજદારીએ મને ટકાવી રાખી છે. સમજદારીએ અમારા સંબંધો એ ટકાવી રાખ્યા છે. આજે મારે વાત એ સમજવી છે, આજે આપણે સાથે મળીને એ નિષ્કર્ષ પર આવવું છે કે આપણા સંબંધોને ટકાવવા માટે કોઈક એવી સમજદારી જોઈશે.